સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। 2 મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી 3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી। ત્યારે કુમાર કાનાણીએ સીપીને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે। હપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો। હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1 ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે। કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે। બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના કૃષ્ણા ફાર્મમાં સગેવગે કરાયો હતો। એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો। રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસકર્મીએ રેડ કરી હતી અને તોડના રૂપિયા 8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો। સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરવાડી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે। આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે। કોપીરાઇટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે 2 મહિના બાદ ઉહાપોહ મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ડીસીપી આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે। એ બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિતના તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે। ત્યારબાદ રૂપિયા લેવાયા છે કે નહીં તે अंगेनो रिपोर्ट કરવામાં આવશે। माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की। एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है। इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है। सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया, अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे। मुकेश गुरव, दिव्यांग न्यूज़, सूरत।